નમસ્કાર ખેડૂત મિત્રો, આ વિડીયો ખાસ અને પૂરો જુઓ. કેળાના પાકમાં જોરદાર રિઝલ્ટ. વધુમાં વધુ દરેક ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરો. શું નામ છે તમારું? ઠાકોરભાઈ પટેલ. ઠાકોરભાઈ પટેલ. અને તમારું ગામ? રૂપવેલ, રૂપવેલ તાલુકો. વાંસદા તાલુકો. અને જિલ્લો? જિલ્લો નવસારી. નવસારી. આમ તમે ખેતીના વ્યવસાય જોડે કેટલા વર્ષોથી સંકળાયેલા છો? એમ તો બાળપણથી જ ચાલુ હોય, પણ અમે થોડા બહાર રહ્યા એટલે ખાલી અઠવાડિયે આવીને ધ્યાન આપતા હતા. બરાબર. તે 8-10 વર્ષથી જરા રેગ્યુલર જરા જોતા હતા ખેતી. તો આમ તમે હાલમાં મતલબ કે કોઈ નોકરી કરતા કે પછી કેવું? હા, એ શિક્ષક તરીકે નોકરી હતી. બરાબર. તો અત્યારે લગભગ હું 2 વર્ષથી 2.5 વર્ષ થઈ ગયા રિટાયર થયા ને. ઓકે. એટલે પછી ટોટલી અહીંયા જ છું ખેતીમાં. ઓકે, એટલે હવે તમારું ટોટલ સંપૂર્ણ ધ્યાન હવે ખેતી ઉપર છે. ખેતી પર છે. તો ખેતીની અંદર તમે શેની ખેતી બનાવો છો? એમ તો શેરડી છે. બરાબર. પછી આ ગયા વર્ષથી કેળ કરી છે. બરાબર. સુરણ કરેલા હતા. પછી હળદર છે. હા. તો મતલબ કે તમારે ત્યાં અલગ અલગ વેરાયટી ઘણી બધી થાય છે. ઘણી બધી થાય છે. અને રતાળુ પણ છે થોડા. રતાળુ પણ છે. બરાબર છે. તો આટલી બધી તમે અલગ અલગ ટાઈપની ખેતી કરો છો. અત્યારે આપણે તમારા કેળાના ખેતરમાં ઉભા છીએ. હવે છેલ્લા 2 વર્ષથી તમે આ કેળાની ખેતી કરી રહ્યા છો, બરાબર ને? તો આ વર્ષે તમે આ ખેતીની અંદર શું નવીન કર્યું, શું નવું કર્યું, એ તમે થોડીક માહિતી આપો. આ વખતે થોડું પેલું બાયોફિટ નું એ વાપર્યું. એમાં આ એક સ્ટીમરીચ છે. ઓકે. અને આ છે બાયો 95. હા, આ વસ્તુ તમે વાપરી છે. અને પેલું એક ફૂગ અને એના માટે જીવાત માટે આ એક ઇન્ટેક વાપર્યું છે. હા. એ પાયામાં સ્પ્રે કરીને આપી દીધેલું હતું. એટલે છોડ કેટલા થયા ત્યારથી તમે ઉપયોગ કરવાનો ચાલુ કર્યો? 2 મહિનાથી ઉપર થઈ ગયા એટલે પછી એને ઉપયોગ ચાલુ કર્યો. એટલે કે 2 મહિનાના છોડ થયા પછી એને ત્યારથી લઈને તમે ઉપયોગ ચાલુ કરેલો. બરાબર. અને બીજું તમે નેટસપ ની કઈ પ્રોડક્ટ વાપરી? બીજી તો એનપીકે વાપર્યું છે. હા. ઓકે. અને આ જે છે સેટ. બરાબર છે. મતલબ કે આટલી વસ્તુ તમે ઓલરેડી વાપરી નાખી છે. બરાબર. હવે આની અંદર કેવું હતું કે ગાંઠ હતી કે ટીશ્યુ હતા? આ વખતે ગાંઠ રોપેલી હતી. ગાંઠ. હા. બરાબર. ગાંઠમાં સામાન્ય રીતે 7-8 કાતરા હોય છે. ઓકે. અને આનો ઉપયોગ કરવા પછી તમને કેટલો ફાયદો થયો? એવું થયું કે જે આ બાયો પ્રોજેક્ટ વાપરી એટલે આખું લગભગ 2-3 કાતરા કદાચ વધ્યા. કોઈમાં 10 કાતરા 11 કાતરા સુધી આવી આ વખતે. બરાબર છે. અને વેપારીઓ પણ કહેતા હતા કે આ વખતે ક્વોલિટી સારી છે. બરાબર. ક્વોલિટીના કારણે તમને કેટલો ભાવનો વધારો મળે? આમ ભાવમાં એમ હું ક્વોલિટીમાં આ લોકો ક્વોલિટી જરા ડાઘાવાળી હોય ને, ચોમાસાને લીધે થોડા કેળ પર ડાઘા પડી જાય. ઓકે. હવે એ ડાઘામાં એ લોકો જીવાત છે એમ કરીને એનો 50% ભાવ જ કરે. ઓકે. હા. પણ આ વખતે આ પહેલી વાર જે લગભગ 150 મણ આપી દીધા, એમાં 2 નંબરના કોઈ નીકળાય નહીં. ઓહો. હા. એટલે એટલો ફાયદો રહ્યો. 150 મણ ઓલરેડી નીકળી ગયા છે. હા, 150 મણ નીકળી ગયા. હા. એમાં કોઈ 2 નંબરના કાઢ્યા નથી. બાકી 2 નંબર નીકળે તો અડધો ભાવ થઈ જાય. બરાબર છે. તો આ એક તમને ફાયદો થઈ ગયો. હા, આ પ્રોજેક્ટ થી થોડો આ ફાયદો થયો. બરાબર. એટલે બાયોફિટ નો ઉપયોગ કરવાથી જે કેળો પર ડાઘ પડી જાય અને એમાં ઈયળ આવી જતી, દેખાયા છે થોડા, પણ એને કઈ જાજી અસર નથી થઈ. બરાબર. મતલબ કે બહુ નહિવત છે, એકદમ ઓછું છે. ઓછું છે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન મારો એ છે કે તમે આગલા વર્ષે જયારે ખેતી કરેલી તો ત્યારે તમે બાયોફિટ નો ઉપયોગ નહોતો કર્યો, તો ત્યારે તમારો કેટલો ખર્ચો થતો? આમ એ લગભગ સીઝન પૂરી થતા 25,000 થી વધારે ખર્ચો પેલા રાસાયણિક ખાતર ને આટેમાં થઈ જતો. અત્યારે હાલમાં કેટલી કેળ છે તમારે ત્યાં? અત્યારે 800 નંગ છે. 800 નંગ છે. તો મતલબ કે 800 નંગ જો કેળ હોય તો તમારો ખર્ચો કમસે કમ કેટલો થતો? 25,000 નો. 25,000 થી વધારે 25,000 થી વધારે થઈ જતો. બરાબર. તો આ વખતે તમે બાયોફિટ નો ઉપયોગ કર્યો છે તો કેટલો ખર્ચો થયો? આ લગભગ 12-13,000 રૂપિયા થયા. 12,000 થી વધારે. 12 થી 13,000 રૂપિયાનો ખર્ચો થઈ ગયો. તે બધી પ્રોડક્ટ વાપરી નાખી. પ્રોજેક્ટમાં હજુ લગભગ 30% થી વધારે બચી છે હજુ. એટલે કે હજુ તો પ્રોડક્ટ તમારે કદાચ 2 ડોઝ થતે, 2 ડોઝ થી વધારે. મતલબ કે હજુ એમાંથી પ્રોડક્ટ બચી છે. બરાબર છે. એટલે એક તો તમને ફાયદો થઈ ગયો કે તમારા અહીંયા કાતરા વધ્યા
બીજું કે ડાઘાના કારણે જે 2 નંબરના જે કેળા નીકળતા હતા એ નથી નીકળ્યા. હા, નથી નીકળ્યા. બરાબર. અને એની સાથે સાથે તમારો રાસાયણિક ખાતર પાછળનો જે કઈ ખર્ચો હતો એમાં પણ તમારી બચત થઈ. તમે મતલબ રાસાયણિક ખાતરનો ઉપયોગ અહીંયા કેટલી વખત કર્યો છે? શરૂઆતમાં જયારે ગાંઠ રોપી ત્યારે એક વખત કર્યો છે એનો. એક જ વખત કર્યો છે. કર્યો છે. બરાબર. હા, એટલે તે પહેલા શું અહીંયા સુરણ હતા. હા, સુરણ હતા, થોડી હળદર હતી અને તેમાં જ પછી વચ્ચે કેળ રોપી દીધલી હતી. બરાબર. હા. ઓકે, તો હવે આનો જે સ્ટીમરીચ અને બાયો 95 આનો તમે કેટલા દિવસના અંતરે તમે એનો છંટકાવ કરતા? એ પંપ થી લગભગ 15 દિવસમાં કરતા એકવાર. પંપ થી 15 દિવસ. અને બીજી જે પ્રોજેક્ટ છે એનપીકે ને સેટ એ લગભગ ડ્રીપમાં નાખી દેતા. બરાબર. એટલે એ ડ્રીપમાં દર મહિને નાખી દેતા એકવાર. બરાબર. તો એ રીતના તમે ઉપયોગ કર્યો અને એનાથી તમારા ખેતરમાં અત્યારે તમને જે તે ફાયદો મળી ગયો છે.